24 કલાકનું અલ્ટિમેટમ અપાયું છે। વીરપુરની બેઠકમાં આગેવાનોનું સ્વામીને અલ્ટિમેટમ। કાલે સાંજ સુધીમાં વીરપુર આવી રૂબરૂ માફી માંગે। સ્વામી માફી નહીં માંગે તો આગામી રણનીતિ 6 માર્ચે જાહેર થશે। જ્ઞાન પ્રકાશ સ્વામીની ટિપ્પણીથી આક્રોશ વધતો જઈ રહ્યો છે અને હવે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે કાલે સાંજ સુધીમાં જો જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવીને રૂબરૂ માફી નહીં માંગે તો આગામી રણનીતિ 6 માર્ચે જાહેર કરવામાં આવશે। સંવાદદાતા અંકિત લાઈવ જોડાઈ ગયા છે વીરપુરથી, તેમની પાસે જઈશું। અંકિત, જે આગેવાનો છે, જે ભક્તો છે, તેમની શું માંગ છે, કઈ રીતે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે? ચોક્કસ દીપા, સૌપ્રથમ તો આપને હું આ મંદિર બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે આ વીરપુર જલારામનું મંદિર છે। ચોક્કસ ભક્તજનો માટે હાલ દર્શન ખુલ્લા છે, પરંતુ મંદિરની આસપાસની જે તમામ દુકાનો છે તે આપ જોઈ શકો છો કે હાલ અત્યારે બંધ હાલતની અંદર જણાઈ રહી છે। અહીંયાથી લોકો ભક્તો છે તેમને પુષ્પ સહિતનું પ્રસાદ છે તે સહિતની જે વસ્તુઓ છે તે મળતી હોય છે, પરંતુ તમામ જે દુકાનો છે તે હાલ બંધ જોવા મળી રહી છે। જાણે કે કર્ફ્યુ હોય તે પ્રકારનો માહોલ છે। તે ખાસ કરીને વીરપુર જલારામ મંદિરની આસપાસની જે તમામ દુકાનો છે કે જે સજ્જડ બંધ કરી દેવામાં આવી છે। અહીંના જે લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું। શું કહેશો, બાપા ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જલારામ બાપાએ જે સદાવ્રત શરૂ કરેલું 205 વર્ષ પહેલાં, એ માત્ર ને માત્ર એમના ગુરુદેવ ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી શરૂ કરેલું। આ લોકોએ જ્ઞાન પ્રકાશ સ્વામીએ વિકૃત રજૂઆત કરી કે ગુણાતીતાનંદ સ્વામી પધારેલા અને એમણે જલારામ બાપાને આ પ્રેરણા આપેલી। આ વાત ઇતિહાસથી વેગળી છે, ઇતિહાસ સાથે ચેડા સમાન છે અને જલારામ બાપાના ભક્તો અને જલારામ બાપાના આસ્થા ધરાવનાર વ્યક્તિઓને લાગણીને ઠેસ પહોંચે એવું તેમનું સત્સંગ દરમિયાન કરેલું આ નિવેદન છે, જે પાછું ખેંચાઈ ગયું છે। પરંતુ હવે લોકોની લાગણી અને માગણી એવી છે કે સ્વામી પોતે બાપાની સન્મુખ આવી અને પોતાનું માફીનામું રજૂ કરી દે અને એ પુસ્તક પણ પાછું ખેંચી લે, જેમાં આવી વિકૃત રજૂઆતો કરવામાં આવી છે। શું કહેશો, અગાઉ ક્યારેય પણ વીરપુર મંદિર હોય કે વીરપુર ગાદી હોય ક્યારેય વિવાદમાં સપડાઈ નથી, પરંતુ ચાઈ કરીને જલારામ બાપાને વામણા ચિતરવાનો પ્રયાસ, અને એ પણ તેઓ દેવ થઈ ગયા પછી આટલા વર્ષે। શું કહેશો આ વિશે? હું જાણું છું ત્યાં સુધી જલારામ બાપાના મંદિરના ગાદીપતિ રઘુરામ બાપા કે એમના નાના ભાઈ ભરતભાઈ ચાંદ્રાણી ક્યારેય પોતે કોઈ પણ સેવા કાર્યો કર્યો હોય ત્યારે પબ્લિસિટીમાં માનતા નથી, પ્રેસ આઉટ થતા નથી કે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પોતાની કોઈ ગૌરવ ગાથા રજૂ કરતા નથી। પરંતુ જ્યારે આવી વિકૃત રજૂઆત સત્સંગ દરમિયાન જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરી ત્યારે ના છૂટકે ભરતભાઈ ચાંદ્રાણી જે મંદિર ગાદીપતિના નાના ભાઈ છે એણે પ્રેસ સમક્ષ આવવું પડ્યું અને સાચી વાત રજૂ કરવી પડી કે એ રામના ભક્ત હતા, એના ઈષ્ટદેવ માત્ર રામ હતા। એણે જે સદાવ્રત 205 વર્ષ પહેલાં શરૂ કર્યું એ એમના ગુરુદેવ ફતેપુર અમરેલી પાસે એ ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી શરૂ કરેલું, જે આજે પણ અવિરત ચાલુ છે। આ કરવા માટે મંદિરવાળાને ખુદ પ્રેસ આઉટ કરવું પડ્યું, એટલે આવી હીન કક્ષાની પ્રવૃત્તિ જે સ્વામિનારાયણ સંતોએ કરી છે એ નિંદનીય છે અને વખોડવા પાત્ર છે। વસ્તુ નિંદનીય છે ને વખોડવા લાયક છે। અન્ય જે વેપારીઓ છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે। શું કહેશો, કયા પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને હાલ તમામ દુકાનો બંધ પણ જોવા મળી રહી છે? વીરપુરના દરેક સમાજના આગેવાનોની એક મિટિંગમાં નિર્ણય લેવાયો છે। આવતીકાલ રાત સુધીમાં સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી વીરપુર જલારામ બાપાના ચરણોમાં શીશ ન ઝુકાવી જાય ત્યાં સુધી 2 દિવસ વીરપુર સંપૂર્ણ બંધ રહેશે। પરમ દિવસે વીરપુરના 18 વરણ દરેક સમાજના લોકો એકત્રિત થઈ અને આગળની જે રણનીતિ છે એની અમે જાહેરાત કરીશું। અંકિત, એ પણ સવાલ કરજો કે લોકો શું કહી રહ્યા છે પુસ્તક વિશે, પુસ્તકને લઈને શું વિરોધ છે? બેન, શું કહેશો, જલારામ બાપા ઉપર આ પ્રકારની ટિપ્પણી, તમે દર્શન કરવા આવ્યા છો, પરિવાર સાથે દર્શન કર્યા છો, શું કહેશો? બસ જલારામ બાપાના દર્શન કરીને બહુ જ ખુશી થઈ, બહુ જ આનંદ થયો અને ધાર્યું કામ પણ થઈ શકે છે ત્યાં। બેન, શું કહેશો, બાપામાં કેટલી શ્રદ્ધા ધરાવો છો ને અહીંયા ઘણાની માનતા પણ પૂર્ણ થાય છે, શું કહેશો બેન? બહુ સરસ શ્રદ્ધા છે એમને। ચોક્કસ તો ભૂખ્યાને ભોજન પણ કરાવે છે। અહીંના જે લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું। શું કહેશો, બાપાના ઇતિહાસને આ પ્રકારે ચિતરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે એને આપ કઈ રીતે જુઓ છો? બહુ ખોટી વાત છે। જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે આ બોલ્યા છે એ એકદમ બફાટ છે અને એકદમ ખોટી વાત છે। એ એમ કહે છે કે પુસ્તકમાંથી બોલેલી વસ્તુ છે, પણ આવું ક્યાંય ઇતિહાસમાં ક્યાંય છે જ નહીં।
જલારામ બાપાએ જ પોતે સદાવ્રત ચાલુ કર્યું, ભોજલરામ બાપાના આશીર્વાદથી કરેલું છે. ખાસ કરીને એ લોકો એક પુસ્તકનો હવાલો આપે છે, તમે આને કઈ રીતે જુઓ છો? નહીં, જરાય ખોટી વાત છે. એ કહેવાનું છે સદગુરુ ગાથા નામની એની પુસ્તક છે, પણ એ પુસ્તકમાં આવું લખ્યું છે, પણ એ એકદમ ખોટી વસ્તુ છે. ચોક્કસ. તો ભલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે કે જે કોઈ પુસ્તકનો હવાલો આપે છે, પરંતુ હું આપને જણાવી દઉં કે અગાઉ જે ભાગવતાચાર્ય જે રમેશભાઈ ઓઝા છે, જેને ભાઈશ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમના દ્વારા મોરબીની અંદર એક કથા કરવામાં આવી હતી. મોરબીની ભાગવત સપ્તાહની અંદર પણ તેમના દ્વારા નિવેદન કરવામાં આવ્યા હતા. સાધુ સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોની હાજરીમાં તેમણે નિવેદન કર્યું હતું કે બાપા, અમને ખબર છે કે ઘણા ચોપડા ચિતરાઈ ગયા છે, મહેરબાની કરીને એ ખોટા ચિતરવામાં આવેલા જે ચોપડાઓ છે તેને ફાડી નાખજો, તેને દૂર કરી નાખજો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે ચોપડા છે તેનો હવાલો આપવામાં આવે છે. અન્ય લોકો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે કે પ્રયત્ન કરીશું. ખાસ કરીને શું કહેશો, જે પ્રકારના પુસ્તકોનો હવાલો આપવામાં આવે છે, ઇતિહાસ કંઈક જુદો બતાવવામાં આવે છે, શું કહેશો? આવા સ્વામીને ઇતિહાસની શું ખબર હોય ત્યારે તો આવું બોલે છે ભાઈ. આ વખતે ચલાવી લેવામાં એક પણ પ્રકારનું નહીં આવે. આ પુસ્તક પણ પાછું લેવું જ પડશે, ત્યાં સુધી આ વીરપુર બંધ રહેશે. અગાઉ જે ત્રિદેવો છે, ભગવાન વિષ્ણુ હોય, બ્રહ્મા હોય, મહાદેવ, તેમને સેવા કરતા બતાવ્યા હતા. હવે જલારામ બાપાને વામણા બતાવ્યા છે, શું કહેશો? અગાઉ જે સારંગપુર મંદિરમાં પણ આનો વિરોધ થયેલો હતો, પછી દેવોને દેવ મહાદેવ પ્રત્યે પણ એને એવી ટિપ્પણી કરી હતી. આ વખતે જલારામ બાપા વિરોધ કરી છે, એટલે આ લોકોને એક ટેવ પડી ગઈ છે. એટલે આ વખતે નહીં ચલાવી લેવામાં આવે, અને ભવિષ્યમાં પણ જો આવું કાંઈ થશે તો ખૂબ જ ઉગ્ર આંદોલન થવાનું છે. શું કહેશો કાકા, શું કહેશો? તેમના દ્વારા જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે તેમના દ્વારા એક પુસ્તકનો હવાલો આપવામાં આવ્યો છે. આના વિશે, પુસ્તક વિશે આપનું શું કહેવું છે? અમે ગઈકાલે પણ કીધું, અમે આજે પણ કહીએ છીએ કે જે પુસ્તક હોય એ પુસ્તક અહીં લઈને આવે, જેથી અમે પ્રકાશકની પણ તપાસ કરી શકીએ. આવી એની પાસે પુરાવો હોય તો પુરાવો લઈ વીરપુર આવી જાય અને પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં એ દર્શન કરી જાય. ચોક્કસ. તો પુરાવાઓ સાથે આવવાનું પણ કહ્યું છે. અન્ય જે લોકો છે, બાપાના ભક્તો છે, આપણે તેમની સાથે પણ વાતચીત છે તે કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે. જે પ્રમાણની વિગત છે તે સામે આવી છે, શું કહેશો? જે જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે ભગવાન સ્વામીએ, સ્વામી તો આપણે ન કહી શકીએ અને અંધ સ્વામી કહી શકીએ આપણે, એ તદ્દન ખોટી છે અને અમે વખોડી કાઢી છીએ. 2 દિવસની અંદર અહીં આવીને માફી માગી જાય તો જ અમારી માંગ છે. બીજું શું કહેશો? એક પુસ્તકનો હવાલો તેઓ આપી રહ્યા છે કે પુસ્તકમાં લખ્યું છે માટે અમે બોલ્યા છીએ. તમારું શું કહેવું છે? પુસ્તક સાથે પણ અલગો ચેડા કર્યા છે. પુસ્તકમાં પણ એવું નિચોડીને લખવામાં આવ્યું છે, ખરેખર તદ્દન પુસ્તક ખોટું છે. એ પુસ્તકમાં પાછું ખેંચી લેવું જોઈએ, એ પણ અમારી માંગ છે. જલારામ બાપા વિશે વાત કરી એ ખરેખર તદ્દન ખોટી કરી છે, અને સરકારશ્રીએ પણ આ વસ્તુનું ધ્યાન દોરવું જોઈએ. સ્વામી લોકોને બોલાવીને કહેવું જોઈએ કે કોઈ પણ સમાજ વિશે આવું બોલો નહીં. ચોક્કસ. તો અન્ય લોકો પણ છે, બાપાના ભક્તો, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો? જે પ્રમાણેનું નિવેદન સામે આવ્યું છે, તમને બાપાના ભક્ત તરીકે કેટલી આહત પહોંચી છે? અમને બહુ દુઃખ થયું છે કે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે ઉલ્લેખ કર્યો છે તે તદ્દન ઇતિહાસમાં છે જ નહીં.